ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના હેપી ન્યૂ યર. હવે આજે આપણે સેમ 2ની અંદર ચેપ્ટર નંબર છે 15 મારા ફળીના ઝાડવા 2. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું છે કે સેમ 1ની અંદર આપણે જે કંઈ ભણી ગયા છીએ એ અને અત્યારનું ઓલ ઓવર કોર્સ આપણો એક જ છે. જે આ વર્ષે જે 30% કોર્સ આપણો બાદ કરી દીધેલો છે એ સિવાયનો આપણો તમામ અભ્યાસક્રમ એક જ છે. એટલે આગળનું જે આપણે છે એને ભૂલી જવાનું નથી. તો હવે આપણે જોઈએ છે ચેપ્ટર નંબર 15 મારા ફળીના ઝાડવા 2. એમના કવિ છે દેવજી રામજી મોઢા. દેવજી રામજી મોઢાનો જન્મ 8/5/1913 અને તેમનું અવસાન છે 21/11/1987. પહેલા આપણે એમના જીવન અને કવન વિશે થોડું જોઈ લઈએ કે દેવજી રામજી મોઢા છે એ શિરીષનો જન્મ એમનું ઉપનામ છે. તમને 1 માર્ક્સની અંદર એવો પ્રશ્ન પણ પૂછાય કે દેવજી રામજી મોઢાનું ઉપનામ શું છે? તો શિરીષ. પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930માં મેટ્રિક થયા. મેટ્રિક એટલે કે 10 પાસ થવું. ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીજે સિંઘ કોલેજમાંથી એમએસની ઉપાધિ પ્રાપ્ત કરી. 1948માં વતન પોરબંદર આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈસવીસન 1963માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો. ઈસવીસન 1977 સુધીમાં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપી. આ સંસ્થામાંથી નિવૃત્ત થયા. તેમની કૃતિઓ આપણે જોઈએ. એમનું સાહિત્ય પ્રદાન કેવું હતું? તો પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનશ્રી, રાધિકા, શિલ્પા, અમૃતા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમના કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. તળપદી સરળ સહજ ભાષામાં એમના કાવ્યોની ભાવાભિવ્યક્તિ નોંધાયેલી છે. અહીંયા જે આપેલું છે એ ગીત છે. એમનો સાહિત્ય પ્રકાર ગીત છે. એમાં 2 વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપ છે. અહીંયા આ ગીતની અંદર 2 વૃક્ષ એકબીજાની સાથે વાતચીત કરે છે. અહીંયા જે કાવ્યનો નાયક છે એ ફળિયામાં ઉભેલા એ 2 ઝાડવાનો એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે, જ્યારે એક બીજું છે એ પોતે ત્યાં જ એમની સાથે ઉભેલા બીજા જે ઝાડ છે એમની સાથે બાકીનું જીવન જીવવા માટે વિચારે છે. હવે એવું બને છે કે એને એકલું લાગે છે. અહીંયા એક ઝાડ છે એ બીજાને કહે છે કે અહીંયા આપણે સાવ એકલું લાગે છે. જ્યારે આપણે જંગલમાં હોઈએ તો ત્યાં કેટલા બધા વૃક્ષો હોય જંગલમાં જીવનું. ત્યારે બીજું જે વૃક્ષ છે એ કહે છે કે એ વાત સાચી કે જંગલમાં ઘણા બધા વૃક્ષો હોય, પરંતુ ત્યાં જીવનું જોખમ પણ એકલું છે. જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોના છે તો જેટલી પબ્લિક વધારે એટલું આપણે કોરોના પોઝિટિવ થવાની શક્યતા વધારે. જેટલા એકલા આપણે સેફ. તો અહીંયા જે બંને વૃક્ષો છે એમાં એકને સેફ રહેવું ગમે છે કે એકલું રહેવું ગમે છે. એમની સાથે જે એકાદ 2 વૃક્ષ છે અને જે મકાનમાં પોતે છે, જે એમનો ઉછેર થયો છે, એમના મકાનને જેમને પાળી પોસીને મોટા કર્યા છે, એમને હવે પછી એમના આવનાર ફળ ખવડાવવાની ઈચ્છા છે. જ્યારે બીજું વૃક્ષ કહે છે કે એના કરતાં તો જો જંગલમાં હોય તો આપણે બીજા બધા ઝાડની સાથે આપણે હળીમળીને રહી શકીએ. જંગલમાં જીવનું જોખમ છે. કઠિયારો ક્યારે આવી અને કુહાડીથી કાપી નાખે તે નક્કી કહેવાય નહીં. આપણે કઠિયારો કોને કહીએ કે જે લાકડા કાપતો હોય તે. એક શબ્દ સમૂહ માટે એવો શબ્દ પણ પૂછાય કે લાકડા કાપનાર તો કઠિયારો. અહીં સુરક્ષિત છીએ. વળી જે વ્યક્તિ પોતાને ઉછેર્યા છે, મોટા કર્યા છે, ફળ અને છાંયો આપવાનો સમય થાય અને ત્યારે આપણે એને છોડીને જતા રહેવાય એ યોગ્ય પણ કહેવાય નહીં. ત્યારે બીજું વૃક્ષ એને શું કહે છે કે રોકાઈને પોતાની ઉછેરનારને અંત સુધી ઉપયોગ થવાની ભાવના સેવતું તેના ચૂલાનું બળતણ થવા પણ તૈયાર છે. ઉપકારનો બદલો ઉપકારથી આપવાની ભાવનાનો સંકેત કરતું આ જે ગીત છે એ વૃક્ષની ઉદારતાનો એક પરિચય કરાવે છે કે જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવાની માનવીને પણ બોધ આપે છે. માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવા માટે જ છે. વાત અહીં કવિએ 2 વૃક્ષના એક ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે. અહીંયા મનુષ્યને બોધ આપવા માટે એક ઉદાહરણ આપેલું છે 2 વૃક્ષનું કે કોઈ પણ વ્યક્તિ છે જ્યારે કોઈને ત્યાં રહેતું હોય અથવા તો કોઈ એમને જ્યારે પાળી પોછીને મોટું કર્યું હોય અને જ્યારે એ જ વ્યક્તિ કમાતી થાય
અને પછી એમને છોડીને જતું રહે તો એ યોગ્ય કહેવાય નહીં. આપણા માટે આના માટે એક બેસ્ટ ઉદાહરણ એ પણ કર્ણનું પણ લઈ શકાય. કર્ણનું ઉદાહરણ પણ આપણે લઈ શકાય કે કર્ણ છે એમનો જ્યારે જન્મ થયો હતો ત્યારે એની માતાએ એમને છોડી દીધેલો, તરછોડી દીધેલો. અને પછી જ્યારે એક ખલાસીને ત્યાં, એટલે કહેવાય ને કે છૂત વ્યક્તિને ત્યાં જ્યારે એમનો ઉછેર થાય છે અને ત્યાં એ મોટો થાય છે અને જ્યારે એમને ધનુર્વિદ્યા શીખવાડીને મોટો કરવામાં આવે છે, એ મોટો યુવાન થઈ જાય છે અને પછી જ્યારે દ્રૌપદી છે એમને લેવા માટે જાય છે કે તમે પાછા અમારા ત્યાં આવી જાઓ, હું એક માતા તરીકે તમને કુંતા જ્યારે એને લેવા માટે જાય છે કે તમે પાછા આવી જાઓ, ત્યારે એના માતાને એ ચોખ્ખી ના પાડે છે કે અત્યાર સુધી તમારો દીકરો ક્યાં હતો? તમને અત્યારે તમારો દીકરો યાદ આવે છે તો અત્યાર સુધી તમારો દીકરો હું નહોતો, હવે હું મોટો થઈ ગયો છું, હવે હું મારા જ ભાઈઓની સામે યુદ્ધ કરવા માટે જ્યારે સામે આવ્યો છું ત્યારે તમારા દીકરાનું તમને જીવનું જોખમ દેખાય છે, એટલા માટે તમે મને લેવા માટે આવ્યા છો. પરંતુ હું એવો નથી કે મને જેને મોટો કર્યો છે એમનો સાથ છોડી અને હું તમારા પક્ષે આવી જાઉં. એવું જ અહીંયા આપણે આ વૃક્ષના રૂપક દ્વારા પણ જોવા મળે છે. અહીંયા આપણે ગીત છે એમને જોઈએ. મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો. અહીંયા કવિ કહે છે કે મારા ફળીના ઝાડવા બે હતા કરતા એક દી વાતો, એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો, ચાલને અહીંથી ચાલતા થઈએ આઘા આઘા વનમાં જઈએ. બીજું કહે એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારા, આવી ઓચિંતા ચલવે આપણા પર કુહાડાના મારા, જો કે મરવું કોઈ ન ટાળે તોય મરવું શીદ અકાળે. પેલું કહે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત, અહીં અટુલું એકલું લાગે તહીં તો આપણી નાથ, ચાલને આપણે ચાલતા થઈએ આઘા આઘા વનમાં જઈએ. બીજું કહે જેણે જાત ઘસીને આપણને જળ પાયા, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. હું તો કહું અહીં રોકાઈ જઈએ એના ચૂલામાં ઈંધણા થઈએ. અહીંયા આપણે જોઈએ કે બંને વૃક્ષો છે એકબીજાની સાથે વાતો કરે છે કે એક વૃક્ષ છે એ કહે છે કે હદ થાય છે, હવે નથી સહેવાતું, હવે ભાંડું વિયોગ, કારણ કે ભાંડું કોણ છે એમના કે બીજા વૃક્ષો, લીમડો, પીપળો, આવળ, બાવળ, બોરડી જે કહે છે એ એકબીજાના ભાઈ ભાંડું કહેવાય. તો કહે છે કે હદ થાય છે, હવે મારાથી એ બધાનો વિયોગ સહન થતો નથી. ખમાતો એ તળપદો શબ્દ છે, ખમાવું એટલે કે વિયોગ સહન ન થવો. ચાલને અહીંથી ચાલતા થઈ આઘા આઘા વનમાં જાય. આઘા એટલે કે દૂર. આ બધા તળપદા શબ્દો છે, ખાસ ધ્યાન રાખજો. એટલે કે છે કે ચલો ને કોઈક દૂર દૂરના જંગલમાં આપણે જતા રહીએ. બીજું કહે એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારો, કારણ કે દૂર જવામાં શું છે આપણા જીવનું જોખમ છે. એમને બીજો જે વૃક્ષ છે એને સમજાવે છે કે દૂર જવામાં આપણા જીવનું જોખમ છે. નિત એટલે કે દરરોજ. નિત એટલે શું થાય? દરરોજ. ત્યાં તો જંગલની અંદર તો કઠિયારો છે, રોજ લાકડા કાપવા માટે આવે, કારણ કે કઠિયારાનું ભરણ પોષણ જ એમના ઉપર છે કે લાકડા વેચીને પોતે પોતાનું ગુજરાન ચલાવે. એટલે કે ત્યાં જંગલમાં જો જઈશું તો ત્યાં રોજ કઠિયારો આવશે અને આવી ઓચિંતાના ચલવે આપણા પર કુહાડાના મારા. અને જો એ ઓચિંતાના આવી અને આપણા ઉપર કુહાડાના ઘા કરશે તો આપણું જીવન ત્યાં નષ્ટ થઈ જશે. જો કે મરવું કોઈ ન ટાળે. એટલે અહીંયા બીજું વૃક્ષ છે પેલાને શું સમજાવે છે કે મરણ છે તો ગમે ત્યારે આવવાનું છે, એમાં આપણે કોઈ ટાળી શકીએ તેમ નથી. કદાચ આજે આવતું હોય તો એનું કાલ થઈ શકે તેમ નથી. તો એ મરવું છે અકાળે. અકાળે એટલે કે સમય પહેલા. અહીંયા શું કહે છે કે મરવાનું છે તો નક્કી છે, પરંતુ સમય પહેલા શા માટે મરવું? તમે જો અહીંયા ઘરમાં રહો છો કે કોઈ પણ વ્યક્તિએ તમને પાળી પોસીને એમના આંગણામાં આપણને મોટું કર્યું છે તો એ માલિક આપણને કાપવાનો તો છે જ નહીં, અને બહારની કોઈ વ્યક્તિ આવશે તો પણ એને કાપવા દેશે નહીં. હા, આપણી ઉંમર થઈ જશે, આપણે બહુ લાંબો સમય થઈ જશે તો આપણું ઝાડ ઓટોમેટિક સુકાઈને બળી જશે, તો એમાં નવાઈ નથી કે આપણી આયુષ્ય પૂરી થઈ ગઈ. પણ જો આપણે જંગલમાં જઈશું તો ત્યાં કઠિયારો આવીને કાપી નાખશે તો આપણા મૃત્યુ પહેલા પણ આપણું મોત છે એ નજીક આવી જશે. તો શા માટે વગર કારણે આપણે મરવા માટે ત્યાં જવું? પેલું કહે અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત. દન એટલે શું થાય? દિવસ. એટલે પેલું વૃક્ષ જે શું કહે છે
કે અહીંયા તો દિવસ જાય તો રાત નથી જતી અને રાત જાય તો દિવસ નથી જતા. આપણને આપણા પપ્પાએ કે મમ્મીએ કંઈક કીધું હોય કે હું તને આ વસ્તુ ગિફ્ટમાં આપીશ, તો આપણે એ દિવસની રાહ જોતા હોય, ક્યારે એ દિવસ આવશે. દિવસ આવે તો રાત ના જાય, રાત જાય તો દિવસ ના જાય, એની પ્રતીક્ષા હોય. જેટલી આપણે બીજા કોઈની પ્રતીક્ષાઓ રાખીએ ને એટલે આપણે દિવસ લાંબા લાગે. હકીકતમાં દિવસ લાંબો હોય નહીં, એ તો સમય તો એમનું જ કામ કરે છે, પણ આપણી આતુરતા એટલી બધી હોય છે ને એટલે આપણે એનાથી સહન કરી શકતા નથી. આપણે કોઈ પણ પર્યટનના સ્થળે પણ એવું જ હોય. તમે જોજો કે તમે એનાથી નક્કી કર્યું હોય કે આજે આપણે આબુ જવું છે, કાં તો પાવાગઢ જવું છે, કે કોઈ પણ XYZ સ્થળે દાર્જિલિંગ ફરવા જવું છે, તો અહીંયાથી જતી વખતે તમારી આતુરતા જ એટલી બધી હોય છે ને કે એ સ્થળ તમને ખૂબ દૂર લાગે, પરંતુ ત્યાંથી જ્યારે રિટર્ન આવો ને એટલે એ એટલું જ ડિસ્ટન્સ આપણને લાગતું નથી. હકીકતમાં જવા આવવાનો રસ્તો એટલો જ છે, છતાં પણ આતુરતા એક એવું છે કે જે આપને સમય વધારી આપે.